રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોરબંદરથી કવાંટ એસટી બસમાં પેસેન્જરો થયા હેરાન અને એસટી વિભાગનો થયો કડવો અનુભવ. એસટી વિભાગ તંત્ર સામે લોકોમાં આક્રોશ. હાલ જન્માષ્ટમી પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં લોકો નાનું વેકેશન પડ્યું હોય અને લોકો પોતપોતાના વાહનો લઈને અલગ અલગ ધાર્મિક સ્થળો હોય, ફરવાલાયક સ્થળો હોય કે પછી પોતપોતાના સ્વજનોને ત્યાં પરિવારજનો સાથે નીકળેલ. અને જે લોકો પાસે પોતાના વાહનોની સગવડ ન હોય તેવા લોકો ગુજરાત રાજ્યની એસટી બસમાં ફરવા માટે નીકળ્યા હોય ત્યારે એસટી વિભાગ દ્વારા બણગા ફૂંકાતા હોય અને સલામત સવારી એસટી અમારી જેવા સ્લોગનો ફક્ત લખવામાં જ સારા લાગે પણ પેસેન્જરોને તો હેરાન થવું પડે છે અને પેસેન્જરો નારાજ જોવા મળે છે અને ઘણી જગ્યાએ પેસેન્જરોને કડવા અનુભવ થયા છે. ત્યારે ગુજરાત રાજ્યમાંથી ઘણા પેસેન્જરો પોરબંદર હરવા ફરવા માટે અને પોરબંદરનો જન્માષ્ટમીનો મેળોની મુલાકાત આવ્યા હતા અને ફરી પોતાના વતન પાછા ફરવા માટે પોરબંદરની કવાંટ એસટી બસમાં ઘણા પેસેન્જરોએ રિઝર્વેશન કરીને બસમાં બેસવા માટે બસમાં ગયા પણ પોતાની સીટ પર પોતાને બેસવાની જગ્યા ન મળી અને પોતાની સીટ રિઝર્વ હોય પણ ન બેસી શક્યા અને ઊભા અને હેરાન થતાં બસમાં બેસી ગયા અને પોરબંદરથી ક્વાંટ એસટી બસમાં પેસેન્જરોની સંખ્યા કરતાં ટ્રાફિકના નિયમો કરતાં વધારે પેસેન્જરો ખચોખચ બસમાં પેસેન્જરો જોવા મળેલા. કુતિયાણા બસ સ્ટેશને કર્મચારીને ફરિયાદ કરી પણ કંઈ થયું નહીં અને આ બસ ધોરાજી એસટી બસ સ્ટેન્ડમાં આવી અને પેસેન્જરોની સહન શક્તિ હદવટાવી ગઈ હોય તેમ બસની બહાર આવીને હોબાળો મચાવ્યો અને મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી અને રોષ વ્યક્ત કર્યો હતો. સલામતીના દાવા કરી એસટી બસ વિભાગ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો પણ ધોરાજીના એક કર્મચારી દ્વારા પેસેન્જરોની વ્યથા અને પડેલ તકલીફોને સાંભળીને યોગ્ય પેસેન્જરો વ્યવસ્થા કરી આપી હતી અને પેસેન્જરોને સાથ સહકાર આપીને મામલો થાળે પાડ્યો હતો અને એસટી બસ વિભાગની લાજ રાખી હતી. રિપોર્ટર જગમાન સુવા, ધોરાજી. તમારું નામ અને વિગત? જય લીંબડ, ધોરાજીનો રહેવાસી છું. મારે બરોડા જવાનું અને હાલની અંદર બસની અંદર 100 જણા બેઠેલા છે જ્યારે હાલમાં બસની કેપેસિટી 60 અને 70ની જ છે. તો આ બસનું અકસ્માત થશે તો જવાબદાર કોણ રહેશે? એના માટે જે રિઝર્વેશન નથી કરાવ્યા એમની પાસે પણ પૂરી ટિકિટ લઈને તેમને ઊભા રાખવામાં આવે છે અને જેમનું રિઝર્વેશન કરાવેલ છે તેમને જગ્યા નથી એવું કહેવામાં આવે છે. તો હાલમાં નવી બસ મુકાય એવી સરકારને વિનંતી. કંડક્ટર અને ડ્રાઈવરનો એવો જવાબ આપવામાં આવેલો છે કે તમે લોકો ડિસાઈડ કરી લો, અમારા હાથ તમે કંઈ નથી. એ લોકો હાથ ઊંચા કરીને જતા રહ્યા. અમારે ધોરાજીથી બરોડા જવાનું. હાલમાં પરિસ્થિતિ એવી છે કે 2 કલાક બસ મોડી થયેલી છે તો સમય પણ બગડે છે અને વ્યવસ્થા પણ બગડે છે. તો એને પણ બીજી બસ મળવી જોઈએ. આ અમારો હક છે, આ અમારો અધિકાર છે. શું તમારી માંગણી છે? શું તકલીફ છે બેન તમને? જો સરકાર એવું કહે છે કે પોરબંદરમાં દર વર્ષે મેળા થાય છે તો શું કેટલી બસો? આ તો અમારી એક બસ હતી. અમે એકલા જાગૃત નાગરિક હતા કે અમે ઊભી રાખી બસ. શું આગળની બસ આવી ભરેલી નહીં ગઈ હોય, બસ પલટી ખાઈ ગઈ તો જવાબદાર કોણ? તમે ક્યાંથી આવો છો બેન? શું તકલીફમાં છે? અમે વડોદરાથી આવી છે, પોરબંદરથી બેસેલા છે. એટલે તમારે જવાનું ક્યાં છે? જવાનું ક્યાં છે? જવાનું અમારે પહોંચવાનું વડોદરા છે. અત્યારે તમે ક્યાં સંભાળો છો? ધોરાજીના. શું તકલીફ પડે છે તમને? આ કમ્પ્લેન અમે કુતિયાણા આની પહેલાનું સ્ટેશન કુતિયાણા, અમે આ કમ્પ્લેન કુતિયાણા પણ કરવા ગયેલા તો એ સાહેબે અમને એવું કીધું કે તહેવાર છે, આવું જ રહેવાનું. તમારે કે એસટીમાં ના જવાય તો તમારે પ્રાઇવેટ બસમાં જવાય. સરકાર જે જાહેરાતો કરે છે એસટી બાબતમાં શું કહેશો તમે? જે સરકાર એસટી બસની જે જાહેરાતો કરે છે શું કહેશો બાબતે? અમે સરકારને એમ જ કહીએ તમે બસો મૂકેલી તો એ બધી બસો ગઈ ક્યાં? કેવા હેરાન થાવ છો તમે? કેટલાક દર્દીઓ? અંદર 62 વર્ષના મારા સસરા બેસેલા છે. એમની સીટની બાજુમાં 4 માણસ ઉભેલું છે. એકવાર હાર્ટ એટેક આવી ગયેલો છે, એ વ્યક્તિને બીજી વાર હાર્ટ એટેક આવી જાય તો જવાબદાર કોણ? શું તમારી માંગણી છે? અમારી માંગણી એટલી જ છે કે અત્યારે સિવાય વધારાના જેટલા બસો છે બધાને અલગ બસની વ્યવસ્થા કરવી જોઈએ. અને બીજી વાત, આ માંગણી ખાલી આજ પૂરતી નથી કે મારી બસ પૂરતી પણ નથી, પણ એક જાગૃત નાગરિક તરીકે આપણે સરકાર પાસે એટલી જ આશા રાખીએ છીએ કે જેટલી બી બસ ઉપડી, ચાહે પોરબંદરની હોય, કવાંટની હોય, વડોદરા, સુરત, અમદાવાદ, એસટીની કોઈ પણ બસ હોય, ફક્ત સીટ જેટલી હોય એટલી જ સીટ પૂરતી જ મર્યાદિત હોવી જોઈએ. 5 પણ અંદર 30 થી 35 જણ વધારે બેઠેલું હોય તો શું? રિઝર્વેશન વાળાને અંદર ચડવા નતા દેતા. અમે લોકો ક્યારના 15 થી 20 મિનિટ બહાર ઊભા કુતિયાણા બસ સ્ટેન્ડ ઉપર, ફૂલ બસ, અને અમને લોકોને ચડવા ના દીધા. અમે વરસાદમાં બહાર, રિઝર્વેશન વાળા હેરાન થાય અને બીજા ચડે. કંડક્ટરને જ કેવું જોઈએ ને કે ભાઈ પહેલેથી રિઝર્વેશન વાળાને એને ચડવા ના દે. એની પણ ભૂલ છે ને આ વસ્તુમાં. ક્યાંથી હેરાન થો છો બેન તમે?
ક્યાં કામથી હેરાન થાવ છો તમે? કુતિયાણા અમે અમારો બોર્ડિંગ પોઈન્ટ કુતિયાણાથી છે, ત્યાંથી અમને ચડવા નથી. અમે 15 મિનિટ વરસાદમાં ઊભા. ક્યાં કામ જવાનું છે તમારે? માંડવા. તો તમે રિઝર્વેશન કરાવેલું છે? રિઝર્વેશન કર્યું છે 10 દિવસ પહેલા. શું કરશો સરકારને? સરકારને જ કહેવાનું કે વ્યવસ્થા ઊભી કરો.